તો વાલીઓ પણ આ કાયદાને લઈને હકારાત્મક છે। બારડોલીની વાલીઓનો મત જાણીએ। તો વાલીઓ પણ જે આ નિર્ણય છે તેમાં સહમતિ દર્શાવી રહ્યા છે, કેમ કે દરેકના ઘરમાં કોઈક એક બાળક તો એવું હોય છે કે જે સોશિયલ મીડિયાની લત તેને લાગેલી હોય છે અને હવે જે વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી છે એ કાયદાને લઈને વાલીઓ પણ હકારાત્મક છે। કે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલવું હોય તો વિદ્યાર્થીઓએ વાલીની મંજૂરી લેવી પડશે। તો આપણી સાથે કેટલાક વાલીઓ જોડાયા છે, તો આપણે સીધી વાલીઓ સાથે વાત કરીશું। જી, આપનું નામ? જીતેન્દ્ર ચિંદુરાવ મહાજન। જેટલું જે રીતે સરકાર કાયદો લાવી રહી છે કે સોશિયલ મીડિયામાં તમારું એકાઉન્ટ બાળકનું ખોલવું હોય તો વાલીની મંજૂરી લેવી છે, તો વાલી તરીકે તમે શું કહેવા માંગો? એ કાયદો બરાબર છે। એના મોબાઈલથી છોકરા બગડે છે, વધારે પડતા મોબાઈલ પર લાગી રહે છે। આપણને કહે છે કે ભણવાનું કઈ એમાં આવે છે, પણ એ કઈ બીજી જ ગેમ રમે છે। તેનાથી માઇન્ડ એનું બીજી સાઈડ જાય છે, ભણવા સાઈડથી એનો અલગ જાય છે। એનાથી ભણવામાં બહુ અસર થાય છે ને છોકરા એને લીધે ફેલ થાય છે ને આ હાથે હાથે નંબર, ચશ્માના નંબર વધે છે, આંખને બહુ અસર કરે છે। તો એ કાયદો લાવે છે તો એ સારો છે। ટ્રાયલ બેઝની જગ્યાએ આને અમલમાં લાવે તો આ યોજના બહુ સરસ છે અને કારગર છે, પણ ચોક્કસ વાલીની મંજૂરી લેવાની છે આના અંદર। તો જો દાખલા તરીકે એ લોકો હજુ જોને તો જ એવું છે, કારણ કે આના ઉપર નાનલી કુમળી વયના જ્યારે વિદ્યાર્થીઓ હશે એ કોઈ પણ પ્રકારનું એ મોબાઈલમાં ક્રાઇમ બી થઈ જાય। દાખલા તરીકે કોઈક સાઈડ ખોલતા હોય અને સાઈડ ઉપર એનું ક્લિક થઈ જાય તો વારંવાર બી આવતું હોય, અશ્લીલતા બી એના અંદર આવતી જ હોય છે। તો મારે એવું માનવું કે એના માટે ચોક્કસપણે કાનૂન જે છે એમણે કહ્યું છે કે 2023ના નિયમમાં કે ભાઈ અમે 2023 ના અંદર જે સુધારો કર્યો છે તો આના કારણે વાલીઓ પણ જેલમાં જવાનો વારો આવી જાય આના અંદર। કારણ કે એક વસ્તુ છે કે સોશિયલ મીડિયા એ એક એવું માધ્યમ છે કે જ્યારે માણસ સર્ચ કરતો હોય ત્યારે ગમે ત્યાં ક્લિક પણ થઈ જાય, એ વારંવાર આવતું હોય એટલે એ વસ્તુ ક્લિક થઈ જાય। તો મારે એવું માનવું છે કે વાલીઓ ઉપર બી કેસ થવાની સંભાવના તો છે જ આ નિયમના અંદર। તો મારે એવું માનવું છે કે નિયમમાં થોડોક સુધારો બી થવો જોઈએ। ટ્રાયલ બેઝ છે પણ અમલ થવું જોઈએ। આપણી સાથે એક મહિલા પણ જોડાયા છે, તો આપ મોબાઈલ જ્યાં કાયદો લાવી રહી છે તો વાલી તરીકે કેવી રીતે જુઓ છો? મોબાઈલ સારા રસ્તે પણ લઈ જાય છે અને ખરાબ રસ્તે પણ લઈ જાય છે, એના બે માર્ગ છે। સારા રસ્તે એટલે કે છોકરાઓ સ્કૂલમાં જાય છે કે નથી જતા એની એટેન્ડન્સ વાલીને મેસેજ થ્રુ મળે છે, અને ગેરમાર્ગે એટલે એના માટે કે છોકરાઓ અત્યારના જમાનામાં ઓનલાઈન ગેમ્સ રમે છે, એમાં વાલીઓના પૈસા પણ જતા રહે છે। ઓનલાઈન સાઇટના લીધે ઓપન થઈ જાય છે તો એના લીધે બી પ્રોબ્લેમ્સ બચ્ચાઓને આવે છે। આ વસ્તુના લીધે છોકરાઓમાં બી સારું શિક્ષણ મળશે અને માતા લોકોને પણ ખબર પડશે કે છોકરાઓને કેવી રીતે આગળ વધારવા, અને એના થ્રુ શિક્ષણ પણ સારું મળે છે યુટ્યુબને એના, પણ એના ગેરફાયદા પણ છે। તો આ વસ્તુ સારી છે કે વાલીઓને સાથે જ રાખીને આ વસ્તુ ચાલશે તો છોકરાઓ ગેરમાર્ગે નહીં દોડે। બીજા એક વાલી આપણી સાથે છે, તમે કઈ રીતે વિચારો છો? તમારો બાળક શામાં ભણે છે? જી, મારો છોકરો ઉમરાક એન્જિનિયરિંગ કરે છે અને અગાઉ તમે જોયું હશે કોરોના કાળમાં કે મોબાઈલ ઘણો ઉપયોગી થયો હતો ને આ ડિજિટલ યુગમાં ખરેખર મોબાઈલ જરૂરી જ છે, પણ સરકારે એવું કરવું જોઈએ, એજ્યુકેશન લેવલે એવી કોઈ એપ કે એવું કંઈ એ કરવું જોઈએ કે જેનાથી બીજી બધી સાઇટો ના ખુલે અને ફક્ત એજ્યુકેશન લેવલ પૂરતું જ સીમિત રહે। જે રીતે વાલીઓ અત્યારે વાત કરી રહ્યા છે કે સરકાર જે કાયદો લાવી રહી છે તે કાયદો ખરેખર અમલ થવો જોઈએ, જેને કારણે આવનારી પેઢીને કે આવનારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે। જિગ્નેશ મહેતા, TV9, બારડોલી।